કાકા આ રખડેલી નોટો ચોકન જઈને આવી તારે આટલા ચોક જી છે ગપ્પુ મારા ભજન આમ એવું અને માત્ર ના તો લેટવાથી 3 વાગે તો ઉભા ના થાય માત્ર રીધાવણા તું વિલ્લું લેટું ટેકલું લેટું જ બે બે કોઈ ગણતું નહીં અને પડ્યા રહી હવે જોઈ ક્યાં થઈ ઓએ અને જમીન બમી તો પૈસા જ નહીં આપણે જેમ પાણી શું વાળી છે બધું વેચીને ખાઈ ગયા કોઈ ધૂડી રાખી એને શું કરે ખબર આપણે જેમ ઓગણા પેલું પાણી વાળી લોટે હળી વેડી અને અમારે બીજું કોઈ ના આવડે કોઈ ના કરાવો એને છે ને ગોમની બહાર ઘટાયેલા બીજું કોઈ ના કરાવે અને વાત કહું આપણે પાણી ક્યાં ક્ષેત્રમાં વળે આપણે છે ને આપણે બદામ વાળા કાકા એમાં રહેશે ખબર છે એટલે હોકી રેલા તું મારા ભત્રીજો હશે શું બીવાય એટલે હેડ હેડ અને આટલું ભૂખ લાગી ભાઈ ભૂખ તો રે ને રોટલો લાયા છું શું ટેન્શન લીલે આ શું ઢેખાડા ખાવ અમે એટલે મૂડા ડોસી વાળા હેડ ની તું હું નથી જોયા હજુ કુજી એટલે હેડ જો આવડા સુધી તું પાણી જતું રે હટજો તૂટીને ઢાળ્યો બાળ્યો હવે ખરેખર કંટાળી આ સાધના લૂપી જ લઈ વ્યાજે હેડ્યો તો સારું તું એ આયો આધુ ના ઘરે આધુ ઘેર હશે કે નહીં યા આધુ 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 યા લા કેટલા લા જાનું છે તું એટલે તાંચે માટીનું પોતરાઈ ગયું છે આધુ પાવડો હારો લોહી પીજો મારો હવે તો પોતરાઈ ગયું છે આધુ ને આ તો આજી રાતનો લોહી પીધું તું તો ફોટામાં છોડવો પડશે પાવડો કેમ આડું આમ કરી રહ્યા છો એટલે આડો તમે આવો બેહો શું તોડી બેહો એટલે કંટાળી આવો શાંતિ છે પણ હવે કંટાળી ગયા છો અડધરા ચોથી ભૂલા પડ્યા તમે ગયા તા કાચો મો અને આ તમારે ઘર વાપર્યું એવું છે અને આ ગયા તમે ક્યારે ઓલા મારો એક પથ્થર ફાડતો હતો ને ઊંઘમાં હીરો દાવતો હતો પાવડો લેવા મેં કીધું વાઢું લાગે પોતરાઈ ગયું છે મારા મામા છો ખબર તમે અડધી રાતે પથરાવાના છો એ ઇજ્જત વાત કરો યાર ઇજ્જત તો વાત સાચી છે પણ એમ કે અડધી રાતે આવો તો અમને એવું જ લાગે કે એવું તાણે એ તો બધું બરોબર છે હા પણ યાર સાધન તમારો વાવતું રહેતા આવી ગયો છું આ રોટલા જેમ છે કોહડો રોટલા તો ખાવું પડશે તાને હા પૂછા તમારે હાડી ઘેર નહીં પાછો એવું હોય લોસા વાળા છે કહેવાય એવું તમારે હાડી જશે બહાર મેળામાં ફરવા તારી એ તો ખેડને તો ઈ જ છે અમે ટાટો તો એ ખાધો છે એવું હોય આટું તારું અમે આટું ને એવું જ છે તારું એવું ને તો કરી આવું કરું તો પછી યાર નહીં સાલે યાર આટું બહુ ભૂખ લાગી છે એક વાત કહું તમને હા બધા શરમ ને પણ યાર ખાવાની શરમ ના રહે તમે એમ કરો ઘરમાં ખાટી બળી સાહ પડી છે અને ઢાઢો રોટલો પડ્યો છે તો તમે ખાઈ રહો શું થોડી ખાય કોઈ ખાય દે એટલા ખાઈ રાખ્યું ને સા પડી ખાટી આ સા એટલે શું બાફે એ ધારો રોટલો ને સાહેબે ખાઈ રહ્યો અમે તો ખાઈને ઊંઝા છો ઓવે તમારે હાળી આબાના 2 દાડા ચેડ હવે ખાવું તો પડશે તો ખાવું જ પડશે કે જો ખાઈ રહ્યો ઘરમાં પડી જો આ ચોથી આવે છે અડધી રાતે આઢું બાઢું પેલો પાવડા વાળા ઊંઘવા નહીં દીધો અને હવે હાર્યો આવ્યો હેરે કઈ ના છે આજ તો આશી રાજ ખરેખર ખાટી ખાટી છે સા અને ધારો રોટલો મજા આવી ગયો સાત એક નંબર ગયો પણ શાક નતું એટલે ખા મજા ના આવી ઓછી આવી આટો કહો ખાન મજા આવી સા તો જબર હતી પણ છે ને એટલી તો ખબર નહીં પડી હા ખબર ના પડે સાની સા તો પહેલી જ હતી એવું હોવે બરાબર પણ મહિના પહેલા ની હતી પણ થોડી બાકી હતી એમ હોવે મને તો કોઈ ના બાજી મને તો ખાઈને મજા આવી ગઈ એમ એવું હોવે પણ એક વાત તો ખબર ના પડી મને શું એક વાત કહું તમને હા સા તો તમે ખરા રોટલા ખવડાવ પણ શાક જે મજા ના આવી અમે હવારા નવા ભૂસા ઠોકર તમે જો શાક ખવડાવો એવું તાણે અમે શાક નહીં પાડ્યું હવારાનું મતલબ કે હવારના ભૂસા ઠોકાતા જશો હું શું કહું છું હવે તમારું ઊંઘવાની સગવડ આપણે છે ને આપણે વાળામાં કરી છે આપણે નવા મકાન બનાવ્યા ને એ અમારે એક ભત્રીજો એ ઊંઘે છે અને તમને મેળવા આવું હેડો એવું હોય પણ કોઈ હશે તો નહીં એ કશું ના અમારા ભત્રીજો કાયમ ઊંઘે જ છે મને તો યાર જેમ કે મારો ઢોરણ વર રાખવા ઊંઘવું જ પડે બીક લાગે કશું બીક ના લાગે હેડો તૈયાર થઈ જાડો હું એ ઊંઘાડવા આવું હેડો હા આ તો હડા કે શું જાડો તમે તો હું બગાડી કરું કોઈ ઊંઘ બગડતી નહીં હા આ આપણે વાળો નવો લીધો છે અને આ તો મકાન બનાવી નાખ્યા હવે અને હજી થોડા અધૂરા છે પણ એમ કે આ અમારા ભત્રીજો કોઈ ઊંઘે છે બરાબર આડુ ખરેખર તમે તો પાર્ટી કમી ગયો તમારે તો કોઈ ના કામ મજૂરી કરે છે ના ભત્રીજા
અલ્યા મારા વચ્ચે કેમ ઓય એક મહેમાન આયા છે મારા હાથો મારા હાથો તો કોકની ઊંઘ બકાયા હા મારા હાથો આયા છે એમ તો ઊંઘ ના આવતી. તે બે જણા ઊંઘો હોય હાઉ. અડધી રાતના હાથો આયા એ મેળામાં જેલા હતા તે પછી વાસી ગયા બીજાને પણ ઊંઘ બગાડી ના હતા ના ના કોઈ બગાડશી તમે બે જણા ભેળા ઊંઘો ભેગા હાલ તો બે ભેળા ઊંઘો હું મોસો બોસો લઈ અને એથી આવું હા બધું હો ભેળા હાલ ભેળા હા ખવડાય ને હવે ખબર લાયા છે સુઈ જાઓ. બે જણા ઊંઘો હું આવું મોસો બોસો લઈ એ હાલ હડો યા મહેમાન હા તમે ધંધો કો મારું નામ જોડવું અત્યારે સુઈ જાઓ લે એક વાકી યાર કડીક છે ને નમ ના યાદ કડીક આપણે ઉપર પહોંચી જતા નમ તો કેવું પડે કે એટલે અવાજ કહેવાય નહીં ચાલશે નહીં હા તો હર કહેજો અત્યારે સુઈ જાઓ. ઉભા ખાતા પાછા ખોટી મેં તમને ઊંઘ બગાડી માફ કરજો. ઊંઘ બગાડી એટલે ઉપાધિ બીજો એ તો તાન કંટાળે ભલા એમ કાત ના તમે ડાયરેક્ટ કાત તમે 2 મિનિટ પામું આપણો તમને કહું આ તો હવે મહેમાન પરોસો એટલે ને કે બાકી આપો મારે પહેલો નંબર તો આટલા પૂગજો ઊંઘતો નહીં એવી જગ્યાએ હું ઊંઘું છું કે રહે પાછું સુઈ જાઓ અત્યારે નકો આપણે પાછું બે ટોટી અગજા કરશે તો શું આવતું મને ઊંઘી જાય હમ ઊંઘજો હા તમે એટલે માઇક આંગલી જોવામાં આવો બેહો લે તમે શું છે ચોસા ભૂત એ પૂછ્યું એટલે આખી જિંદગી હું અહીંયા ઊંઘું છું શું તું ઊંઘો છો યાર એટલે મને કદી કઈ બીવરાઈ રહે તમે ક્યાંથી બીવરાવો છે કે આ તું તો કાયમ ઊંઘી છી એ આડું ખરેખર મને ડાગો થઈ ગયો કાલ બાતો સરસ પડશે મરી ના તક ભાઈ હમણાં બેહો આ ચો વધની તો કમાઈ છે બીજું કોઈ કર્યું નતું આમ અલ્યા ખાઈ ગયો હારું તું પણ હવે બીવરા જબ એટલે હું તો કદી બીવાણો મને તો કદી બીવરાય નહીં ભૂત કેવું હોય વળી આયું હા જોવું તમે હું તો કદી એ જ રહું જ છું કે મને તો કદી બીવરાય જ નહીં આ દાડા સુધી મને કદી બીવડાય પણ આજ બીવડાય આનું જીવ આ તમે લ્યા મનમાં એવું રાખો ને એટલે બીવો જ તમે બીજું કોઈ હારે કહેતા જ હતા. અરે મહેમાન આ તો હા બાત જ જાય અલા પણ મને હારે કહેતો તો ભાઈ જો નહીં પહેલા જ કહેતો હતો કે હું બીક લાગે એટલે મનમાં આ બીવણો ને આ બીવણ આવતા રહ્યો તમે ભાડી તું પાડ્યું તું એ મું જુઠું આલે આટું આ બધું રહેતું ભૂત ભૂત તમારે નીકળ લઈ જાવ તો તું ડોક્ટર લઈને આવ્યો છે અરે કોઈ નહીં કોઈ નહીં લે હું આખી જિંદગી એ રહું છું ને આખી જિંદગી રહેતો તો કશું નહીં એ કોઈ ભૂત ભૂત નહીં લ્યો અરે જીપતો અરે લઈને આ મને માથા મારે અરે મહેમાન શું તમે યાર હોય દીવાના છો ને એક તમે ડાયલોગ ના કરો યાર હાર તમે સો બીવાના માં નક્કી કરો તો હેડો તમે બે જણા હેડો યાર તારે હલવા ના, હેડો મારી હાસી રાત તમે બે ને બગાડી છે આપણે નહીં બના ના દાવું તો છે ચમ નહીં દાવું એટલે આપણે નહીં બના ચમ નહીં દાવું તમે મહેમાન લઈ જતો હેડો હેડજો હેડો નક્કી કરવું છે ચમ, ના ચાલ ભૂલી આવ